ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભાગ 1ની અંદર આજે આપણો પાઠ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આગળનો બીજો પાઠ હતો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની વાત કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ કયા કારણો જવાબદાર છે, કયા પરિબળો છે અને શું પરિણામ આવ્યું એની સુંદર મજાની વાત છે એ આપણને કરવામાં આવી. અને રશિયાની અંદર થયેલી બોલ્શેવિક ક્રાંતિની પણ આપણને સુંદર મજાની વાત છે એ કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ છે એ ઈસવીસન 1914થી લઈ અને ઈસવીસન 1918 અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કીધું એ રાષ્ટ્રસંઘની સ્થાપના છે એ કરવામાં આવી. પણ કીધું એમ કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ ઈસવીસન 1939થી લઈ ઈસવીસન 1945 સુધીનો સમયગાળો છે એ માનવામાં આવે છે. અહીંયા આ આપણને નૂતન એટલે નવા વિશ્વ તરફ પ્રયાણની વાત કરી છે. તો કે બે વિશ્વયુદ્ધ વચ્ચે જે વૈશ્વિક જે પ્રવાહો છે એની વાત કરી. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ હતી, કારણ કે જ્યારે પણ વિશ્વયુદ્ધ રચાય છે ત્યારે લોકોને આર્થિક રીતે ઘણું બધું નુકસાન છે એ પહોંચે છે. આપણને આંકડાકીય માહિતી પણ આગલા પાઠની અંદર આપણને દર્શાવવામાં આવી. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જોવા જઈએ તો લોકોને આર્થિક રીતે ઘણું બધું નુકસાન છે એ થયું હતું. તેને સુધારવા માટે તત્કાલીન જે સરકાર હતી એ કેવી રહી? નિષ્ફળ રહી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આપણને કીધું એમ કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ઉદ્દેશ્યો આપણને સુંદર હતા, પણ ઉદ્દેશ્યો છે એ સંપૂર્ણપણે કીધું એમ કે સફળ બનતા નથી. એટલે તાત્કાલિક જે સરકારો જે સુધારો કર્યો એમાં સરકાર કેવી રહી છે? નિષ્ફળ રહી. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ છે કેવો થાય છે? ઉઠી જાય. કોઈ પણ સરકાર કામ કરતી હોય દેશ ઉપર અને દેશને આર્થિક રીતે ઘણું બધું નુકસાન પહોંચે છે ત્યારે પ્રજા છે એ નિષ્ફળતાને કારણે કીધું એમ કે જે લોકશાહીનો જે આપણો પાયો છે આપણને કીધું એમ તો એ લોકશાહી ઉપરથી લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ રહેતો નથી. તેથી કેટલાક રાષ્ટ્રોની અંદર જોવા જઈએ તો સરમુખ અત્યારશાહીનો શું થાય છે? ઉદય થાય. ઘણા રાષ્ટ્રોની અંદર કીધું એમ કે શાસન પદ્ધતિમાં કીધું એમ કે લોકશાહી છે, પ્રમુખશાહી છે, સરમુખ અત્યાર કેટલાક વિશ્વયુદ્ધ પછી કીધું કે કેટલાક રાષ્ટ્રો એવા બને છે કે જ્યાં કેવી થાય છે? સરમુખ અત્યારશાહીનો ઉદય થાય છે, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બને છે. પ્રથમ વિશ્વના અંતે જ કીધું એમ કે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ છે એ પરિણામો છે એ ઉદ્ભવે છે. લોકોને યોગ્ય રીતે ન્યાય મળતો નથી. જ્યાં આ પાઠની અંદર આપણને 3 ઘટનાઓ અભ્યાસક્રમ અહીંયા આપણને વર્ણન કર્યું છે. એમાં ઇટાલીમાં જોવા જઈએ તો ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને ચોથો પોઈન્ટ કીધો વૈશ્વિક જે મહામંદી છે એ ક્યારે? તો કે ઈસવીસન 1929થી લઈ 32નો સમયગાળો માનવામાં આવે છે. તો પહેલો આપણે ઇટાલીની અંદર થયેલો જે ફાંસીવાદ છે એની અહીંયા આપણને વાત કરવાની છે. તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી છે એ વિજેતા રાષ્ટ્રના પક્ષે છે એ હતું. ઇટાલી કોના પક્ષે હતું? વિજેતા રાષ્ટ્રના પક્ષે છે એ હતું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન. તેમના જ પક્ષે રહી પોતે ઇટાલી છે એ યુદ્ધ લડ્યું, પણ તેમાં ઇટાલીને કીધું એમ કે વિજેતા તો પ્રાપ્ત થાય છે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર, પરંતુ ખર્ચ કેટલો કીધો છે? તો કે $12 અબજ જંગી ખર્ચ છે એ યુદ્ધ દરમિયાન છે એ થાય છે. 6 લાખ સૈનિકો જાનહાનિ થઈ છતાં પણ વિજેતા મિત્ર રાષ્ટ્રએ મનગમતા પ્રદેશો લઈ લીધા હતા. કારણ કે કીધું એમ કે બે આપણને કીધું મિત્ર પક્ષ અને ધરી પક્ષ. કીધું એમ કે મિત્ર પક્ષનો પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થાય છે? મિત્ર પક્ષોનો વિજય થાય છે અને ધરી રાષ્ટ્ર પરાજય પામે છે. અને કીધું એમ કે યુદ્ધ થાય છે ત્યારે ઘણું બધું આર્થિક રીતે નુકસાન. એમાં ઇટાલીને કીધું એમ કે $12 અબજ જંગી ખર્ચ છે ઇટાલીને થાય છે અને 6 લાખ સૈનિકો છે એની જાનહાનિ થાય છે. છતાં પણ કીધું કે વિજેતા મિત્ર રાષ્ટ્રોએ કીધું જ્યારે આપણને વર્સેસની સંધિ કરવામાં આવી ત્યારે મિત્ર રાષ્ટ્રોએ કીધું એમ કે પોતાના મનગમતા પ્રદેશો કીધું એમ કે જર્મની પાસેથી લઈ લેવામાં આવે છે. જે વિજેતા બન્યા હતા એમની પાસેથી એ વર્સેસની સંધિની અંદર કીધું એમ કે બંદૂકની અણીઓ પર મોટાભાગના પ્રદેશો છે એ પોતે લઈ લે છે.
એટલે મિત્ર રાષ્ટ્રોએ કીધું એમ કે મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી કેવું થાય છે? રોષે ભરાય છે. કારણ કે જ્યારે વેલ્સેસની સંધિ કરવામાં આવી અને બિનશરણાગતિ કીધું જર્મની એની સાથે જોડાઈ જાય છે, પરંતુ કીધું એમ કે મિત્ર પક્ષે કીધું એમ કે મોટાભાગના પ્રદેશો લઈ લે છે ને ઇટાલીને ઉપેક્ષા હતી કે ભાઈ અમને આ પ્રદેશો છે એ મળશે, પરંતુ મળતા નથી. એટલે ઇટાલી કેવું ભરાય છે? રોષે ભરાય છે. કોઈ પણ રાષ્ટ્ર હોય જ્યારે યુદ્ધની અંદર ભાગ લે છે ત્યારે આર્થિક સામાજિક રીતે ઘણું બધું નુકસાન પહોંચે છે, અને જ્યારે કીધું એમ કે સમર્પણની ભાવના આવે ત્યારે યોગ્ય રીતે ન્યાય ન મળે રાષ્ટ્રને, એટલે રાષ્ટ્રની પ્રજા રાષ્ટ્ર છે એ કેવું ભરાય? રોષે ભરાય છે. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે એવું માનવામાં આવે. એ દરમિયાન કીધું કે મિત્ર રાષ્ટ્રો મનગમતા પ્રદેશો લઈ લે છે ને ઇટાલીને ભાગે પ્રદેશો નથી આવતા. ઇટાલી રોષે ભરાય છે અને સ્વમાન ભંગ થયો હોય એવું લોકોને લાગે છે. એટલે ઇટાલીની સરકાર જ એની માટે જવાબદાર છે એવું લોકો માને છે. તેમ માની ઇટાલીની જનતા પ્રજા છે એ કોને જવાબદાર માનશે? જે તે સરકારને જવાબદાર માનશે. એટલે ઇટાલીની જનતા છે એ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી, કારણ કે એ પોતે વિજેતા પક્ષે હતું, છતાં પણ કીધું એમ કે અપમાનનો જે બદલો છે ઇટાલી લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે કીધું, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અથવા બુકની અંદર અંડરલાઈન કરજો, કીધું કે આવા સંજોગોની અંદર ઇટાલી છે એ કપરા સંજોગોમાં ઉગારવા માટે અંડરલાઈન કરજો. બેનિટો મુસોલિનોએ ઇટાલીમાં કયા પક્ષની સ્થાપના કરી? તો કે ફાસિસ્ટ પક્ષની સ્થાપના છે એ કરવામાં આવી હતી. હવે એના પ્રતિક રૂપે કીધું એમ કે શું હતું? તો કે લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરી સત્તાનું શું માનવામાં આવે છે? પ્રતિક માનવામાં આવે છે. ઇટાલીની પ્રજા રોષે ભરાય છે સરકાર, અને કીધું એમ કે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં કયા પક્ષની? ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, અને પ્રતિક રૂપે કીધું એમ કે લાકડાની ભારી અને કુહાડી જે છે એ રોમન સમ્રાટની સર્વોપરી સત્તાનું પ્રતીક છે એ હતું, તે ઇટાલીએ અપનાવ્યું હતું. ફાસીવાદમાં ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે, આ પણ અંડરલાઈન કરજો. ફાસીવાદ છે એ કયા ઉપલા? તો કે ઇટાલીના જે ફાસે જે શબ્દ છે એની ઉપરથી શું? તો કે ફાસીવાદ છે એ ઉતરી આવ્યો છે. ફાસે જેનો અર્થ શું થાય? ખાસ યાદ રાખજો, આપણને શબ્દમાં 1 માર્કની અંદર પૂછે તો આપણે જવાબ છે એ આપી શકીએ. ફાસે જેનો અર્થ થાય બધી વસ્તુઓ ઉપર રાજ્યનો શું હોય? અધિકાર હોય. ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરજો. ફાસે જેનો અર્થ એટલે કે બધી જ વસ્તુઓ ઉપર રાજ્યનો પૂરેપૂરો અધિકાર. મુસોલિનીએ કીધું કે મુદ્રાનો જે લેખ હતો એ લેખની અંદર શું લખાયું? તો કે એક જ પક્ષ અને એક જ નેતા તેને પોતાના પક્ષમાં સ્વયંસેવકો અને લશ્કરી તાલીમ છે એ આપવામાં આવી. શું કીધું છે? મુસોલિને જે મુદ્રાલેખ હતો એમાં શું હતું? એક જ પક્ષ અને એક જ નેતા, તેણે પોતાના પક્ષમાં સ્વયંસેવકો જે છે એ લોકોને લશ્કરી તાલીમ આપવામાં આવી. હવે એ લશ્કરી લોકોને સ્વયંસેવકો બનાવવામાં આવ્યા, લશ્કરની તાલીમ આપવામાં આવી, અને તેમનો ગણવેશ હતો, જે પોશાક હતો એ કેવા રંગનો હતો? તો કે કાળા રંગનો હતો. હવે ખાસ યાદ રાખજો, ઇટાલીમાં ફાસીવાદની અંદર કીધું એમ કે લોકોનો ગણવેશ કેવો હતો? કાળા રંગનો હતો. અને ફાસે જેનો અર્થ પૂછે તો બધી જ વસ્તુઓ પર રાજ્યનો પૂરેપૂરો અધિકાર. મુસોલિનીએ કીધું કે સત્તા ઉપર આવ્યા પછી, મુસોલિની જ્યારે ઇટાલીની અંદર સત્તા ઉપર આવ્યા પછી કીધું એમ કે ભૂમધ્ય સમુદ્રના રોહન્ઝન અને ડોડિકાનીઝ ટાપુઓ છે એ તુર્કી પાસેથી શું કરવામાં આવ્યા? પડાવી લેવામાં આવ્યા હતા. ઈસવીસન 1924માં ખાસ યાદ રાખજો. હવે અહીંયા મુસોલિનીએ કીધું એમ કે પક્ષ ઉપર પોતે પોતાનું શાસન ચલાવે છે, આવે છે, ત્યારે એ દરમિયાન કીધું એમ કે લશ્કરી સ્વયંસેવકોને લશ્કરીની તાલીમ અપાય, એક જ પક્ષ એક જ નેતા, અને એના મુદ્રાલેખની અંદર એમને પોતે
કીધું હતું. અને રંગ કીધું કે ગણવેશ છે એ લોકોનો લશ્કરનો કેવો રાખવામાં આવ્યો હતો? કાળા રંગનો રાખવામાં આવ્યો હતો. અને એ દરમિયાન સમય જતાં કીધું એમ કે ભૂમધ્યના જે મોટા ભાગના જે ટાપુઓ હતા એ તુર્ક પાસેથી પડાવી લેવામાં આવ્યા હતા. ઈસવીસન 1924માં અલ્બેનિયા, એબેસિનિયા અને ફ્યુઅમ બંદર પણ જીતી લીધા હતા. અને આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ કીધું એમ કે રાષ્ટ્રસંઘમાંથી શું કર્યો હતો? છેડો ફાડી નાખ્યો હતો. કારણ કે ઇટાલીની જે પ્રજા છે એ ઇટાલીની સરકાર ઉપર કેવી ભરાય છે? રોષે ભરાય છે. અને ઇટાલી, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કીધું કે જે સંધિ કરવામાં આવી હતી એ દરમિયાન ઇટાલીને ઘણું બધું નુકસાન છે એ પહોંચે છે. અમુક ભાગના પ્રદેશો છે એમને પ્રાપ્ત થતા નથી. એટલે એ દરમિયાન કીધું એમ કે આટલી સફળતા મેળવે છે ત્યારબાદ મુસોલિનોએ રાષ્ટ્રસંઘમાંથી છેડો છે એ ફાડી નાખ્યો હતો. અને રોમ, બર્લિન અને ટોક્યો ધરીમાં છે એ જોડાઈ જાય છે. મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર, એટલે આ રાષ્ટ્રસંઘમાંથી ઇટાલીએ છેડો ફાડી રોમ, બર્લિન અને ટોક્યો છે એ ધરીમાં જોડાયું. આમ ઇટાલી છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ માનવામાં આવે છે. કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કોને જવાબદાર? તો કે ઇટાલીને, જર્મનીને, આ જાપાનને જવાબદાર માનવામાં આવે છે. ત્યારબાદ આપણને જર્મનીમાં કીધું કયા પક્ષ? તો કે નાઝી પક્ષની વાત કરી છે. તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની શું થઈ? હાર. કારણ કે મિત્ર રાષ્ટ્રએ 24 અને આપણને કીધું એમ કે ધરી પક્ષની વાત કરી તો જર્મની કોના પક્ષે હતું? ધરી પક્ષે હતું ને. અને અંતે કીધું કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીની શું થાય છે? હાર થાય છે. એટલે આર્થિક રીતે જર્મની કેવું થાય છે? પડી ભાંગે છે. પેરિસની શાંતિ પરિષદે વેલ્સેસની સંધિ ઉપર જર્મનીને સહી કરવાની ફરજ છે એ પડી હતી. પોતે તો કીધું એમ કે પોતે બિનશરણાગતિ એવું માનતા હતા, સ્વીકારી લીધી હતી. અને અંતે કીધું એમ કે વેલ્સેસની સંધિ ઉપર કીધું એમ કે સહી કરી હતી. અને એને દરમિયાન કીધું કે જર્મનીને ઘણું બધું નુકસાન છે એ ભોગવવું પડે છે. આ અન્યાયી સંધિ, આ સંધિ એટલે કઈ? વેલ્સેસની સંધિ કેવી કીધી છે? અન્યાયી સંધિ, જે જર્મન પ્રજા માટે કેવી બને છે? અત્યંત ક્રોધિત બને છે. કારણ કે પ્રજા રોષે ભરાય છે. અને પ્રજા કોને જવાબદાર માનશે? જે તે સરકાર જે કામ કરે છે એને જ કામ રોષે છે એ ભરાય છે, ક્રોધિત. એટલે જર્મની પ્રજા છે એ અત્યંત ક્રોધિત બને છે. એડોલ્ફ હિટલર કીધું કે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં કીધું એમ કે જોડાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ સાલની એડોલ્ફ હિટલર કયા પક્ષના કામદાર પક્ષમાં? રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષની રચના કરે છે. ઈસવીસન 1919ની અંદર છે એ પોતે જોડાય છે. અને કામદાર પક્ષમાં કીધું એમ કે નાઝી પક્ષ તરીકે એ જાણીતો બને છે. એડોલ્ફ હિટલર સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં ઈસવીસન 1919માં જોડાય. આ પક્ષ કયા તરીકે જાણીતો બન્યો? તો કે નાઝી પક્ષ તરીકે જાણીતો બન્યો. હવે નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનું શું થાય છે? સમન્વય થાય છે. જે નાઝીવાદ એડોલ્ફ હિટલર છે એ કામદાર પક્ષમાં જોડાય છે. અને એ પક્ષ કયા નામે જાણીતો બને છે? નાઝી પક્ષ તરીકે જાણીતો બને છે. હવે આ નાઝી પક્ષની વિચારસરણીમાં કીધું એમ કે રાષ્ટ્રવાદ અને સમાજવાદનું શું થાય છે? સમન્વય જોવા મળે છે. જર્મનીના રાષ્ટ્રપતિ કીધું એમ કે કોણ છે? ત્યાં લીટી કરજો. હિન્ડેનબર્ગનું શું થાય છે? અવસાન થાય. જર્મનીના જે રાષ્ટ્રપતિ છે એ સમય દરમિયાન એમનું અવસાન થાય છે. અને હિટલર કીધું એમ કે રાષ્ટ્રપતિનું જે કામ, કે રાષ્ટ્રપતિ શું પામે છે? મૃત્યુ પામે છે. અને એ સમય દરમિયાન જર્મનીમાં કીધું એમ કે એડોલ્ફ હિટલર છે એ બહુ સારું પોતે કામ કરતા હતા. અને હિટલરે કીધું કે રાષ્ટ્રપતિના અવસાન પછી પોતે રાષ્ટ્રપતિ પદ છે એ ધારણ કરી જર્મનીમાં કીધું કે સરમુખ અત્યારશાહીની શું કરે છે? સ્થાપે છે. અને હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને કીધું એમ કે સંકુચિત રાષ્ટ્રવાદ તરફ છે એ દોરી જાય છે. કારણ કે સરમુખ અત્યારશાહીને કારણે કીધું કે એડોલ્ફ હિટલર છે એ એટલો બધો સરમુખ હતો, પોતાના જ દેશનું સારું છે પોતે જેમ કે એમ જ છે એ થવું જોઈએ. એટલે ઉગ્ર અને આક્રમક નીતિ એડોલ્ફ હિટલર અપનાવે છે. અને જર્મનની પ્રજાને કીધું એમ કે સંકુચિત રાષ્ટ્રવાદ તરફ છે પોતે દોરી જાય છે. અને જર્મન પ્રજા હિટલરને શું માને છે? ફ્યુઅર એટલે કે તારણહાર
માને છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એને જર્મનીને જવાબદાર માનવામાં આવે છે અને જર્મનીને કીધું કે વેલ્સેસની સંધિમાં ઘણું બધું નુકસાન છે એ પહોંચે છે અને જર્મની પ્રજા છે એ આક્રોશ જોવા મળે છે. એટલે જ્યારે એડોલ્ફ હિટલર આવે છે એટલે લોકો છે, જર્મનની પ્રજા છે એ હિટલરને શું માને છે? તારણહાર માનતી થઈ જાય છે. નાઝીવાદમાં કીધું કે સૈનિકોનો, ખાસ યાદ રાખજો, આપણને પહેલો પક્ષ ઇટાલીની અંદર વાત કરી ફાંસીવાદની, એમાં ગણવેશ છે એ કાળા રંગનો હતો, જ્યારે અહીંયા જર્મનીની અંદર નાઝીવાદમાં સૈનિકોના ભૂરા રંગનો લશ્કરી પોશાક છે એ પહેરતા હતા. જે સૈનિકોનો જે પોશાક હતો એ ભૂરા રંગનો હતો અને ખંભા ઉપર લાલ રંગની પટ્ટી હતી. ખંભા એટલે અહીંયા શોલ્ડર ઉપર જોઈએ તો કેવા રંગની? તો કે લાલ રંગની પટ્ટી છે એ ચોંટાડવામાં આવતી હતી અને સ્વસ્તિક, જેને આપણે સાથીઓ કહીએ, સ્વસ્તિક છે જેવું પ્રતીક છે એ લગાડવામાં આવતું હતું. સત્તા પર આવ્યા પછી એડોલ્ફ હિટલરનો એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળતો હતો. હિટલર કીધું કે ઉગ્રવાદી, સ્પષ્ટ કીધું એમ કે એની જે સંકુચિત જે નીતિ હતી એને કારણે કીધું એમ કે સત્તામાં આવ્યા પછી હિટલરનો એક હતું સત્તાવાદી શાસન અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે એ લોકોને જોવા મળતો હતો. તેનું મુખ્ય ધ્યેય છે, એટલે એડોલ્ફ હિટલરનું મુખ્ય જે ધ્યેય છે એ જર્મનીના એક મહત્વની સત્તા છે તરીકે ઉદયનું હતું, કારણ કે જર્મનીને ઘણું બધું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે નુકસાન પહોંચે છે. એટલે જર્મનીને ફરી બેઠું કરવા એટલે એડોલ્ફ હિટલરનું ધ્યેય શું હતું? તો એક મહત્વની સત્તા તરીકે પોતાના રાષ્ટ્રનો શું થાય? ફરી ઉદય થાય તેવું હતું. પરંતુ કીધું કે તેની નીતિઓનું જે લક્ષ્ય હતું એ જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ અને જીપ્સીઓ અને માનસિક રીતે વિપક્ષ એટલે કે અસ્થિર વ્યક્તિઓનો શું કરવાનું હતું? નાશ કરવાનું હતું. જે જર્મનની અંદર જે પ્રજા, જે જાતિઓ હતા એને લોકોને શુદ્ધિકરણના નામે જે યહૂદીઓ અને જીપ્સીઓ, માનસિક રીતે જે અસ્થિર વ્યક્તિઓ હતા એ ધીમે ધીમે લોકોનો નાશ કરવું અને બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં બીજું જે વિશ્વયુદ્ધ હતું એની અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ છે એ પોતાનો જીવ છે એ ગુમાવ્યો હતો. એટલે અહીંયા આપણે કીધું કે જે હોલોકાસ્ટ, જે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે, જે જર્મનની અંદર જે યહૂદીઓ, જીપ્સીઓ હતા એ જે પ્રજા હતી એ દ્વિતીય વિશ્વયુદ્ધના અસંખ્ય લોકોએ પોતાનો જીવ છે એ ગુમાવ્યો હતો. એટલે અહીંયા કીધું કે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. હિટલરનું કીધું કે વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની જે નીતિ હતી, જે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ છે એ દોરી જવામાં ખૂબ મહત્ત્વનું કારણ બને છે, કારણ કે એડોલ્ફ હિટલરની જે નીતિ હતી એ નીતિને કારણે કીધું કે પોતાનો વિસ્તાર તો પોતે વધારે છે પણ પડોશી દેશો સાથેના સંબંધો અને લશ્કરી જે પગલાઓ ભરવામાં આવે છે, ચોક્કસ જૂથનો શું કરે છે? પોતે નાશ કરે છે અને એને કારણે કીધું એમ કે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ છે એ લોકોને દોરી જતું હોય એમાં મહત્ત્વના પાસાઓ છે એ જોવા મળે છે, એટલે કારણ છે એ જોવા મળે છે. ત્રીજું કીધું કે જાપાનની અંદર લશ્કરવાદની વાત કરી તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઈસવીસન 1919ની અંદર કઈ સંધિ? તો કે વેલ્સેસની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ કીધું એમ, કારણ કે જ્યારે કીધું એમ કે શીશ મહેલની અંદર જ્યારે સંમેલન શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે એ શાંતિ પ્રક્રિયાની અંદર મોટાભાગના પ્રદેશોને કીધું એમ કે અન્યાય થાય છે અને એની પ્રજા કેવી ભરાય છે? રોષે છે એ ભરાય છે. એટલે અહીંયા કીધું કે જાપાનને પણ કીધું એમ કે વેલ્સેસની સંધિ અંદર પોતાને જે ધારણા હતી એ ધારણા મુજબ પોતાને પ્રદેશોનો લાભ છે એ મળતો નથી. એટલે કીધું કે પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશોનો લાભ છે એ જાપાનને મળ્યો નહીં અને જર્મનીના ઘણા સંસ્થાનો હતા એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે શું કીધું હતા? વેચી દેવામાં આવ્યા હતા. જર્મની પાસે મોટાભાગના જે પ્રદેશો હતા, જે સંસ્થાનો હતા એ વેચી દેવામાં આવ્યા. આથી જાપાનને પણ ઘણો બધો અસંતોષ થયો હતો. ઈસવીસન 1901થી 22ના અરસામાં વોશિંગ્ટનની અંદર એક પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો,
કઈ સાલમાં? ઈસવીસન 1921થી 22ના અરસામાં વોશિંગ્ટનમાં એક પરિષદમાં કીધું ઇંગ્લેન્ડ અને અમેરિકાનું જે નૌકાદળ હતું એ નૌકાદળના કીધું ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી હતી. અને એમાં કીધું કે સખાલી અને સાઇબેરિયાના ટાપુ છે એ ખાલી કરવા પડ્યા હતા. તેથી જાપાનનો જે યુવાન વર્ગ હતો, તમને કીધું એમ કે જે વેલ્સેસની સંધિ હતી એ સંધિની અંદર જાપાનને પણ ઘણું બધું નુકસાન છે એ પહોંચે છે. એટલે મોટાભાગના પ્રદેશો એમની પાસે રહેતા નથી અને અમુક પ્રદેશો છે તો એને ટાપુઓ જે હતા એ ખાલી કરવા પડ્યા. એટલે જાપાનનો જે યુવાન વર્ગ હતો એ યુવાન વર્ગ શું બને છે? નારાજ થાય છે. આ સમય દરમિયાન કીધું કે જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબમાં કીધું શું કીધું છે? એ સમયના અરસાની અંદર જાપાનની અંદર ચૂંટણી કરવામાં આવી અને લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણી છે એ બહુમતી મળી હતી. અને જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી હતી. જાપાનની અંદર પણ કીધું એમ કે લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ છે એ વ્યાપક બનાવી હતી. જાપાનને કીધું કે રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી રાજ્યપદ મળ્યું નહોતું, સભ્યપદ છે એમને મળ્યું નહોતું જાપાનને, કારણ કે રાષ્ટ્રસંઘની અંદર કીધું કે અમુક રાષ્ટ્રો છે એ જોડાયેલા હતા, અમુકને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તો રાષ્ટ્રસંઘની અંદર જે સમિતિ હતી એ સમિતિની અંદર કાયમી સભ્યપદ છે એ જાપાનને નહોતું મળ્યું. જાપાનને સામ્રાજ્યવાદની પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાનની જે સામ્રાજ્યવાદની પ્રવૃત્તિઓ હતી એ પશ્ચિમના દેશો છે એ રોકી શકતા નથી. અને પરિણામે કીધું કે જાપાને, અંડરલાઈન કરજો, જાપાને મચુરિયા કબજે કરી અને ત્યાં પોતાની મંચુકો સરકાર છે એ સ્થાપી. કઈ સાલમાં? ઈસવીસન 1932ની અંદર મંચુરિયા કબજે કર્યું. કોને? જાપાન. એ સમય દરમિયાન જાપાને મંચુકો સરકાર છે એ સ્થાપી ઈસવીસન 1932માં. તદુપરાંત કીધું કે જાપાને કોરિયા, મંગોલિયા, શાંગટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો ઉપર પોતાનો કબજો છે એ કર્યો હતો. અને જર્મની તેમજ ઇટાલી સાથેના જે સંબંધો હતા એ સંબંધો પોતે સુધારી પોતાના સામ્રાજ્યવાદનો દોર છે એ કેવો કર્યો? છૂટો મૂક્યો હતો. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જોવા જઈએ તો ઇટાલી, જર્મની અને જાપાનને ઘણું બધું નુકસાન છે એ પહોંચે છે. એટલે જાપાને કીધું એમ કે ઘણા પ્રદેશો પોતાના કબજે કર્યા અને જર્મની અને ઇટાલી સાથેના જે સંબંધો હતા એ સંબંધોમાં પણ પોતે સુધારો લાવી અને સામ્રાજ્યનો વિસ્તાર છે એ વધારે છે. સમ્રાટ મેઈજી પછી કીધું, આ અંડરલાઈન કરજો, શું કીધું છે? સમ્રાટ મેઈજી પછી કીધું ઈસવીસન 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને શું આપ્યું? ઉત્તેજન આપવામાં આવ્યું હતું. જે વ્યક્તિ કામ કરે છે પોતાના રાષ્ટ્ર માટે અને એના પછી જે વ્યક્તિ આવે છે એ પણ કીધું એમ કે મેઈજી છે એ ઈસવીસન 1936માં ગાદીએ આવે છે ત્યારે શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની જે પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. અને જાપાને પણ રાષ્ટ્રસંઘનો શું કરી દીધો? ત્યાગ કર્યો. કઈ સાલમાં? ઈસવીસન 1933ની અંદર. કારણ કે રાષ્ટ્રસંઘની અંદર જે ઉદ્દેશ્યો હતા એ પરિપૂર્ણ થતા નથી. અને દરેક રાષ્ટ્ર કીધું એમ કે અમુક રાષ્ટ્રની અંદર લોકશાહીની અંદર સ્થાપના થઈ, અમુક કીધું કે સરમુખત્યાશાહી, દરેક. અને જે રાષ્ટ્રોને અન્યાય થયો છે એ દરેક રાષ્ટ્ર છે પોતાના રાષ્ટ્રને ફરી પાછું ભેગું કરવા માટે કીધું એમ કે અવનવી પ્રવૃત્તિઓ છે એ કરે છે અને સામ્રાજ્યમાં શું કરે છે? વધારો કરવામાં આવે છે. ત્યારબાદ આપણને ચોથો પોઈન્ટ કીધો કે વૈશ્વિક મહામંદી. વૈશ્વિક એટલે વિશ્વ લેવલે કીધું એમ કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે વિશ્વની અંદર મહામંદી છે. કઈ સાલમાં કીધું? ઈસવીસન 1929. યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા હતી, યુરોપની જે આપણને સંસ્થાનો પશ્ચિમ એશિયાના જે રાષ્ટ્રો હતા એની વાત કરી કે યુરોપના મોટા ભાગના રાષ્ટ્રના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો શું આવશે? અંત આવશે. કારણ કે જ્યારે યુદ્ધ થાય છે અને યુદ્ધ ખત્મ થયું ત્યારે મોટા ભાગની સમસ્યા શું આવશે? અંત આવશે એવું લોકોને લાગતું હતું. પરંતુ લોકોની આ ધારણા કેવી પડે છે? ખોટી પડે છે.
કારણ કે યુદ્ધ થાય છે અને યુદ્ધનો અંત આવે છે. જે સમસ્યા હશે એ સમસ્યાનો શું આવશે? અંત આવે છે. પરંતુ આ સમસ્યાનો અંત આવતો નથી. ફરી પાછું બીજું વિશ્વયુદ્ધ છે એ રચાય છે. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા એ શેરની કિંમત કીધું કે અત્યંત ભયજનક રીતે છે એ ઘટવા લાગી હતી. કારણ કે વિશ્વની અંદર મહામારી આપણે જોવા જઈએ, અત્યારે આપણા દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની જે મહામારી ચાલી રહી છે વૈશ્વિક, અત્યારે કીધું એમ કે મોટાભાગના વિશ્વના જે દેશો છે એની અંદર કેવો માહોલ છે? મંદીનો માહોલ છે એ જોવા મળે છે. એટલે આપણને શેર બજાર અપ ડાઉન છે, ઘણી બધી પરિસ્થિતિનો સામનો છે એ વિશ્વના દેશો છે એ કરતા હોય છે. એટલે એ સમય દરમિયાન કીધું કે ધારણા ખોટી પડે છે અને એકાએક અમેરિકાનું જે વોલ સ્ટ્રીટ જે શેર બજાર છે એમાં પણ મોટા પ્રમાણમાં જે શેર વેચાવા આવતા હતા એ શેરની કિંમત પણ કેવી થાય છે? ઘટવા લાગે છે. તેથી વિવેચકોએ તેને શું નામ આપ્યું? વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાતી હતી. જે શેર બજાર વોલ સ્ટ્રીટ હતું, પણ શેર બજારનું પ્રમાણ નીચે જતું જાય છે, વેચાતા નથી, અને વિવેચકોએ એને કેવું નામ આપ્યું? વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929 આ સંકટે કીધું કે વિશ્વભરની આર્થિક સ્થિતિને કેવી કરી દીધી હતી? ડામાડોળ કરી દીધી. જ્યારે વિશ્વ લેવલે જ્યારે મહામંદી આવે છે ત્યારે આર્થિક રીતે દરેક રાષ્ટ્રનું જે અર્થતંત્ર છે એ કેવું કરે છે? ડામાડોળ થઈ જાય છે, ભાંગી પડે છે. આજે આપણને પણ ખબર છે કે કોરોનાની મહામારીને કારણે કીધું એમ કે દરેક રાષ્ટ્રને દેશને કીધું એમ કે આર્થિક રીતે ઘણો મોટો ફટકો છે એ પડ્યો છે. વૈશ્વિક કીધું કે મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાનું ચલણ જે પાઉન્ડના નામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ છે એ ત્યજી પડી હતી. જ્યારે દેશ ઉપર સંકટ આવી પડે છે ત્યારે દરેક રાષ્ટ્રએ કીધું એમ કે પોતાનું ચલણ, એટલે અહીંયા બ્રિટનની વાત કરી છે કે બ્રિટન પણ પોતાની મહાસત્તાને પોતાના ચલણ પાઉન્ડ સામે કીધું એમ કે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની જે નીતિ હતી એ ત્યજવી પડી હતી. અને તેનો પ્રભાવ કીધું જોવા જઈએ તો વિશ્વના અનેક રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગો ઉપર પણ પડ્યો હતો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદ્યા હતા. આંતરરાષ્ટ્રીય લેવલે જોવા જઈએ તો અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો ઉપર ઘણી બધી મુશ્કેલી પડે છે અને અમેરિકા અને સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરી અમુક પ્રકારના કડક નિયંત્રણો છે એ લાદવામાં આવ્યા હતા અને વિશ્વ વ્યાપાર ઘટી અડધો થઈ જવા પામ્યો હતો. જે નિયંત્રણો લાવ્યા હતા અને વ્યાપાર કેવો બની ગયો હતો? અડધો થઈ ગયો હતો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધનું રૂપરેખાનું સર્જન છે એ થયું હતું. આ થઈ આપણને પ્રથમ વિશ્વ જે વૈશ્વિક જે આપણને પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ છે એની વચ્ચેની આપણને વાત કરી છે. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે આવશે? તો કે ઈસવીસન 1939થી 45નો સમય છે. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કયા પરિબળો છે એની વાત હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું. આભાર.